વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા તૈયાર કરવામાં આવેલા કારકિર્દીના ઉંબરે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। ધોરણ 12ના પરિણામો પછી વિદ્યાર્થીઓ અને તેના પરિવારજનો માટે કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શિતાની જરૂર હોય છે, ત્યારે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન માટે કોંગ્રેસ પક્ષ મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી દ્વારા કારકિર્દીના ઉંબરે પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જેનો આજે અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી અને ગુજરાત સંગઠનના પ્રભારી મુકુલ વાસનિક તથા કોંગ્રેસ ગુજરાત અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ મહાનુભાવો દ્વારા રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શ્રી શૈલેષ પરમાર, પૂર્વ સાંસદ ડોક્ટર અમીબેન યાજ્ઞિક, એઆઈસીસીના મંત્રી શ્રી રામકિશન ઓઝા, ઉષા નાયડુજી, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, કાર્યકારિણી પ્રમુખ ડોક્ટર ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ નીતિશ વ્યાસ, બિમલ શાહ, પ્રદેશ પ્રવક્તા હિરેન બેંકર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહીને કારકિર્દીના ઉંબરે પુસ્તક ગુજરાતના વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડતરમાં મદદ કરતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કારકિર્દીના ઉંબરે ધોરણ 12 પછી શું માર્ગદર્શન પુસ્તક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઇટ www.incgujarat.com અને www.careerpath.info ઉપર પણ ઉપલબ્ધ થશે। નવતર પ્રયોગના ભાગરૂપે ઈ કાર્ડ દ્વારા QR કોડ સ્કેન કરીને પણ સરળતાથી પુસ્તકને ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। 10 અને 12 પછી કારકિર્દી ઘડતર માટે અનેક પ્રકારના પ્રશ્નો, જેમ અનેક તકો છે એમ અનેક પ્રકારની વિડંબણા પણ બાળકોના મનમાં હોય છે। ખાસ કરીને વાલીઓ માટે ચિંતા, પેલા 10મા 12માની પરીક્ષાની ચિંતા, પરીક્ષામાં સારા માર્ક આવ્યા તો ક્યાં પ્રવેશ મળશે, પરિણામ આવ્યું છે એ અપેક્ષિત પ્રમાણે છે નથી અપેક્ષિત પ્રમાણે, વાલીઓની દોડાદોડી, પ્રવેશની અનેક પ્રકારની જે વિડંબણા થાય કે ક્યાં પ્રવેશ લેવાથી મારું ઉજ્જવળ ભવિષ્ય બનશે, કઈ વિદ્યા શાખામાં લેશું પ્રવેશ તો પછીના આગામી સમયની અંદર ભવિષ્ય ઉજ્જવળ બને। આવા અનેક પ્રશ્નોથી ઘેરાયેલા વિદ્યાર્થી વાલીઓને મદદરૂપ થવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 19મા વર્ષે કારકિર્દીના ઉંબરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે। આ પુસ્તક ઓનલાઈન છે। કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ www.incgujarat.com અને www.careerpath.info ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય। આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જેમ ગુજરાતી માધ્યમના બાળકોની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો છે, ત્યારે અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બંને માધ્યમના બાળકોને આર્ટ્સ, કોમર્સ, સાયન્સ હોય અને વિશેષ પ્રકારના અભ્યાસક્રમો માટેની તમામ માહિતી આ પુસ્તકમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। विद्यार्थियों के करियर गाइडेंस की दृष्टि से एक बहुत अच्छी पुस्तिका का यहाँ पर विमोचन किया है। अक्सर राजनीति में उलझे हुए राजनीतिक दल इस तरह के कामों में बहुत कम समय देते हैं, लेकिन मैं समझता हूँ कि महत्वपूर्ण जिम्मेदारियों का निर्वहन करते हुए भी गुजरात प्रदेश कांग्रेस कमेटी और गुजरात प्रदेश कांग्रेस कमेटी के मुख्य प्रवक्ता मनीष दोशी जी ने इस तरह का उपक्रम करना ये बहुत ही सराहनीय कदम है। आखिरकार किसी भी राजनीतिक दल की जिम्मेदारी हमारा वर्तमान और हमारा भविष्य किस तरह से उज्जवल बन सकता है उस दिशा में प्रयास करना रहता है, और इस दिशा में इस तरह से विद्यार्थियों का मार्गदर्शन करना, उनका करियर कैसे हो, उनके लिए शैक्षणिक क्षेत्र में और भी कौन से बेहतर अवसर उपलब्ध है, इस तरह के मार्गदर्शन की मैं समझता हूँ कि नितांत आवश्यकता बनी रहती है। आज के विश्व को अगर हम देखें तो अवसर सिर्फ देश और हमारे प्रदेश तक के ही सीमित नहीं, तो दुनिया भर में अवसर उपलब्ध है, और उसका उपयोग हमारे विद्यार्थी किस तरह से कर सकते हैं वो मैं समझता हूँ कि एक महत्वपूर्ण उनके करियर बनाने की दृष्टि से रहता है। मैं अधिक समय इस वार्ता परिषद में नहीं लूँगा, लेकिन मैं समझता हूँ कि इससे विद्यार्थियों का
अच्छा मार्गदर्शन होगा और कल वो किस दिशा में उन्होंने पहल करने की आवश्यकता है वो फैसले करने में उनको बहुत मदद होगी। ઉમેદવારો જે ચૂંટણી લડ્યા છે અમારા માટે વિઘ્ન દોડ જેવું હોય, અનેક મુશ્કેલીઓ ઊભી કરી હતી ભારતીય જનતા પાર્ટીએ, પણ એમાં મક્કમતાથી લડીને ખૂબ સારું પરિણામ લાવવાના છે એવા અમારા ઉમેદવારશ્રીઓ અને જિલ્લાના પ્રમુખશ્રીઓ સાથેની મીટિંગ પણ છે અમારી આના પછી તુરત જ. ભાઈ શ્રી મનીષભાઈને ખૂબ અભિનંદન પાઠવું છું. માત્ર સત્તાલક્ષી જ રાજકારણ અથવા મને કંઈ મળે એના માટેનો જ સ્વાર્થનો સંઘર્ષ નહીં, પરમાર્થ માટે પુરુષાર્થ કે સમાજ પ્રત્યે મારી પણ કંઈક જવાબદારી છે. કેમ્પસમાં વિદ્યાર્થી નેતા તરીકે અમારા NSUIના લીડર તરીકે કારકિર્દી શરૂ કર્યા પછી સેનેટ સિન્ડિકેટમાં પ્રતિનિધિત્વ કરનાર મનીષભાઈ 10મા અને 12મા ધોરણ પછી શું એની પુસ્તિકા દર વર્ષે તૈયાર કરે છે. આ વખતે પણ એમણે સરસ રીતે તૈયાર કરી છે પુસ્તિકા. એમને ખૂબ ખૂબ મારા વતી અભિનંદન પાઠવું છું. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें